હાલના સમયમાં તો શાકભાજીના એટલા બધા ભાવ વધી ગયા છે કે આપણને એમ થાય કે કાશ આ બધા શાકભાજી આપણે ઘરે વાવી શકત તો આપણે આટલા પૈસા બચાવી શકત. પરંતુ આપણે સિટીમાં રહેતા હોઈએ તો આપણી પાસે એટલી જગ્યા ના હોય કે આ બધા શાકભાજી આપણે ઘરે વાવી શકીએ. અને અમુક વખત તો ચોમાસામાં અમુક શાકભાજી મળતા પણ નથી હોતા, તો ત્યારે તે બધા શાકભાજી મેળવવા ખૂબ મુશ્કેલ થઈ જતા હોઈએ છે. તો આજના વિડીયોમાં હું તમારી સાથે એ જ આઈડિયા શેર કરવાની છું કે બજારમાં મળતા મોંઘાદાટ શાકભાજી તમે ઘરે સસ્તામાં કઈ રીતે વાવી શકો છો, અને એ પણ જરા પણ જગ્યા રોક્યા વગર, જરા પણ સ્પેસ રોક્યા વગર. જી હા, એક પ્લાસ્ટિકના કન્ટેનરમાં આપણે બધી જ શાકભાજી સાથે વાવી શકીએ છીએ. સાંભળતા જરા નવાઈ લાગે કે એ કઈ રીતે પોસિબલ છે કે એક પ્લાસ્ટિકના કન્ટેનરમાં દરેક શાકભાજી સાથે કઈ રીતે ઉગી શકે. પરંતુ જો તમે વિડીયોને એન્ડ સુધી જોશો તો તમે સમજી જશો કે હા, આપણે એક કન્ટેનરમાં પણ દરેક શાકભાજીને સાથે વાવી શકીએ છીએ. તો ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ કે આપણે એક પ્લાસ્ટિકના કન્ટેનરમાં દરેક શાકભાજી કઈ રીતે ઉગાડી શકીએ છીએ. તો તેના માટે આ રીતનું કોઈ પણ પ્લાસ્ટિકનું કન્ટેનર હોય તે લઈશું, અને તેના પર જે રેપર હોય તે તમે કાઢી શકો છો. ત્યાર પછી આપણે આ રીતના ડિસ્પોઝેબલ જે ગ્લાસ આવતા હોય છે, રસમાં શરબતના જે ગ્લાસ હોય છે તે તમે લઈ શકો છો. જુઓ, આ રીતે તે ગ્લાસને આ બોટલ પર રાખી અને આ રીતે માર્કરથી આપણે નિશાન કરી લેવાનું છે. અહીં મેં જે આ કન્ટેનર લીધું છે તેમાં 3 ગ્લાસ આ રીતે આવી શકે એમ છે, એટલે મેં 3 ગ્લાસ લીધેલા છે. તમારા પાસે જો મોટી બોટલ હોય અથવા મોટું કન્ટેનર હોય તો તમે વધુ ગ્લાસ પણ લઈ શકો છો. અહીં મેં આ 3 ગ્લાસનો ઉપયોગ કર્યો છે. તો 3 ગ્લાસને આ રીતે તેના પર ઊંધા રાખી અને આ રીતે માર્કરથી આપણે નિશાન લગાવી લેવાનું છે. જુઓ, આ રીતે તેમાં નિશાન કરી લઈશું. આ રીતે નિશાન કર્યા પછી આપણે તેને ગરમ ચાકુ કરી અને કટ કરવાનું છે. જ્યાં નિશાન લગાવ્યા તેનાથી થોડું અંદરના પાર્ટમાં આપણે કટ કરીશું. જુઓ, આ રીતે આપણે અહીં બધે જ ગરમ ચાકુ કરી અને તમે કટ કરી શકો છો, કટરથી કટ કરી શકો છો. જુઓ, અહીં મેં કટ કરી લીધેલું છે. આ રીતે આપણે 3 રાઉન્ડ છે જે કટ કરી લીધેલા છે. હવે ત્યાર પછી આપણે જે આ ડિસ્પોઝેબલ ગ્લાસ છે તે ફરીથી લઈશું અને તેમાં આપણે આ રીતે અહીંથી કટ લગાવવાના છે. કાતરથી તમે આ રીતે તેમાં કટ લગાવી શકો છો. જુઓ, આ રીતે 3 થી 4 જગ્યાએ, 4 થી 5 જગ્યાએ તમે આ રીતે કટ લગાવી શકો છો. જુઓ, થોડા અંતરે આ રીતે તેમાં કટ લગાવી લઈએ. ત્યાર પછી આ જે કટ લગાવ્યા પછી આ પ્લાસ્ટિકના ગ્લાસને આપણે આ કન્ટેનરમાં આ રીતે ગોઠવી દઈએ. જુઓ, આ રીતે ગ્લાસને રાખી દેવાનું છે. ત્યાર પછી આપણે થોડી માટી લઈશું. આ રીતે તે ગ્લાસમાં આપણે માટી ભરીશું. માટીની સાથે થોડું ઓર્ગેનિક ખાતર એમાં એડ કરીશું તો આપણે જે પણ પ્લાન્ટ્સ રોપીશું તે ફટાફટથી ઉગવા લાગશે. જુઓ, આ રીતે આપણે તેમાં માટી ભરી લેવાની છે. ત્યાર પછી તમે જે પણ છોડ વાવવા માંગતા હોય તેના તમારે બીજ લેવાના છે. અહીં મેં થોડા ધાણા લીધેલા છે. જુઓ, આ રીતે જે આપણે ધાણા વાપરતા હોઈએ છીએ શાકભાજીમાં ને, અને બીજા મેં અહીં મેથીના દાણા લીધેલા છે, સૂકી મેથી જેને કહીએ છીએ તે મેં લીધેલા છે. ત્યાર પછી ધાણા આ રીતે લઈ અને આપણે જે આ ગ્લાસમાં માટી વેરી છે તેમાં આ રીતે આપણે આ ધાણાને વેરી દઈશું. જુઓ, તમે જે પણ શાકભાજી વાવવા માંગતા હોય ને તેના બીજ તમે આમાં વાવી શકો છો. મેં અહીં ધાણા અને મેથી લીધેલી છે. જુઓ, આ રીતે આ રીતે પ્લાસ્ટિકના ગ્લાસમાં આપણે માટી ભરી દેવાની છે.
ત્યાર પછી જે આ બરણી છે, જે આ કન્ટેનર છે, તેનો જે આ પાર્ટ છે ત્યાંથી આપણે પાણી ભરીશું. જુઓ આ રીતે તેમાં આપણે નીચેની સાઈડ પાણી ભરી લઈશું, જેથી કે છે ને આ જે પણ આપણે શાકભાજી વાવેલા છે તે દરેકને આમાંથી પાણી અહીંથી મળી રહે. અથવા તો તમે આ રીતે અહીં હોલ લગાવીને પણ અહીંથી પાણી રેડી શકો છો, અથવા તો આ રીતે ગ્લાસ પહેલાં કાઢી અને આ રીતે પણ કન્ટેનરમાં પાણી ભરી શકો છો. જુઓ તો આ પ્રોસેસથી આપણે દરેક શાકભાજીના બીજને વાવી દેવાના છે. તમારા પાસે જેટલું મોટું કન્ટેનર હશે એટલા શાકભાજી તમે વધુ વાવી શકો છો. ત્યાર પછી આપણે કોઈ આને એક જગ્યાએ રાખી દઈએ. હવે આમાં થોડા જ દિવસમાં શાકભાજી વાવેલા છે તે ઉગી નીકળશે. તો મિત્રો આશા રાખું છું આ આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. સાથે જ તમારી પાસે જો કોઈ એવા આઈડિયા હોય તો તમે કમેન્ટ બોક્સમાં શેર કરી શકો છો.